तो हेलो विद्यार्थी मित्रों, स्वागत है तमामનું અમારી YouTube ચેનલમાં। આજના વિડિયોમાં જોઈશું આપણે સર્વનામ એટલે કે પ્રોનાઉન્સ। હવે સર્વનામ એટલે શું? અહીં એક્ઝામ્પલ થી હું તમને સમજાવું છું કે સર્વ એટલે કે બધા અને બધાનું નામ દરેક માટે વપરાતું હોય એને કહેવાય સર્વનામ। કેવી રીતે? અહીંયા જુઓ તમે, મેં ત્રણ એક્ઝામ્પલ આપેલા છે કે આરિફ, મનન અને કામિલ। કઈ ખબર પડે છે એ ત્રણના નામ ભલે અલગ અલગ છે પણ ત્રણેયની જાતિ કેવી છે? છોકરાઓ છે ત્રણે ત્રણ। હવે હું તેમને ઓળખતો નથી, જો એમના વિશે મારે બોલવું હોય તો હું હી નો ઉપયોગ કરું કે ના કરું? તો છોકરાઓ માટે આપણે શું વાપરીએ? તો કે હી। એટલે કે નામના બદલે આપણે જે પણ વાપરતા હોય તો એને કહેવામાં આવે છે સર્વનામ એટલે કે બધાનું નામ। એ પ્રમાણે બે છોકરીઓ છે, શૈલા, જાસ્મીન। કોઈ પણ છોકરી હોય બરોબર, ઓળખતા ના હોય તો પછી આપણે શું મૂકીએ? તો કે શી મૂકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આઈડિયા આવી ગયો હશે કે સર્વનામ, સર્વ એટલે કે બધાનું નામ, બધા છોકરાઓનું નામ। છોકરાઓ માટે વાપરો તમે શું વાપરો? તો કે હી। છોકરીઓ માટે વાપરો તો કે શી। એ પ્રમાણે ટેબલ અને બિલાડી એના માટે શું વાપરો તમે? ઈટ। કેવી રીતે? તો કે પ્રાણીઓ માટે ઈટ, નિર્જીવ વસ્તુ માટે તો કે ઈટ। એટલે કે બિલાડી હોય કે ઘોડો હોય કે બળદ હોય તમે વાપરી શકો ઈટ। ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ બફેલો। તો વિદ્યાર્થી મિત્રો, જે બાબત કેટલાક ચોક્કસ લોકો માટે આપણે વાપરી શકીએ, જેમ કે છોકરાઓ માટે હી, શી અને ઈટ, તો એને કહેવામાં આવે છે સર્વનામ। હવે સર્વનામની અંદર એક પર્સનલ પ્રોનાઉન આવે એટલે કે વ્યક્તિવાચક સર્વનામ। એની અંદર બે પ્રકાર છે, તમારે એની અંદર જવાનું નથી કે શું છે ને શું નથી। હું તમને સમજાવું એટલું સમજી લો કે એક સબ્જેક્ટિવ સર્વનામ છે અને એક ઓબ્જેક્ટિવ સર્વનામ છે। ઓકે, થોડો આઈડિયા આવી ગયો કે ગયા વિડીયોની અંદર આપણે સમજ્યા હતા કે સબ્જેક્ટ એટલે શું અને ઓબ્જેક્ટ એટલે શું। સબ્જેક્ટ એટલે કે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ। અને કર્તા એટલે જે માણસ કામ કરતો હોય, બરોબર। જેમ કે આરિફ સફરજન આપે છે તો અહીંયા આરિફ કર્તા થઈ ગયો। અહીંયા તેણીની કોઈ છોકરી છે તો એ કર્તા થઈ ગઈ। તો કર્તા તરીકે આવતું હોય તો એને કહેવામાં આવે છે સબ્જેક્ટિવ પ્રોનાઉન, કાં તો કર્તા તરીકે વપરાતું પ્રોનાઉન, અને ઓબ્જેક્ટિવ એટલે કે કર્મ તરીકે વપરાતું પ્રોનાઉન। જેમ કે હું તમને એક્ઝામ્પલથી સમજાવું છું, પણ પ્રથમ આ સમજી લો તમે કે અહીંયા છે હી, બરોબર। આ થોડું અહીંયાથી પણ સમજીએ કે આરિફ સફરજન આપે છે। ઓકે, કર્તા કોણ છે? તો કે આરિફ, બરોબર। હવે ક્રિયા કઈ છે? આપવાની। ક્રિયાપદ થઈ ગયું આપવાનું। જો ખબર નથી વિડીયોની અંદર કે ક્રિયાપદ, કર્મ ને બધું શું છે, તો વિડીયોને અપલોડ કરી દીધો છે, એકદમ ડીપલી સમજાવ્યું છે એક્સરસાઇઝ સાથે, એને જોઈ લેજો। તો આ છે ક્રિયાપદ, એટલે આપવું એટલે શું થાય? ગીવ। અને આપે છે તો કે ગીવ્સ। સફરજન એક કર્મ થઈ ગયું, બરોબર। તો કે એન એપલ। આ જ વાક્યને હું થોડું ચેન્જ કરીને લખું છું, બરોબર, ધ્યાન આપજો। વાક્ય આ જ છે પણ થોડું ચેન્જ કર્યું છે। આરિફ સફરજન આપે છે પણ કોને આપે છે એવું કંઈ ઉલ્લેખ થયેલ નથી। પણ અહીંયા જુઓ તમે, આરિફ મનનને કોને આપે છે? મનનને। તો અહીંયા બે નામ છે, એક આરિફ છે અને બીજું નામ છે મનન। તો સાહેબ તમે કહેતા હતા કે માણસ એટલે કે કર્તા, તો બે કર્તા હોઈ શકે કોઈ દિવસ? ના હોઈ શકે। હોઈ શકે, પણ અહીંયા આપણે બીજા નંબર પર આવેલો કર્તા એ કર્તા નથી, બરોબર। કર્તા કોણ છે? આરિફ। કારણ કે આરિફ સફરજન આપે છે કોને? તો કે મનનને। અને આપણે સમજ્યા હતા કે કર્મ તરીકે શું શું આવી શકે? તો કે વસ્તુ હોઈ શકે, કાં તો બીજી વ્યક્તિ પણ હોઈ શકે। અહીંયા જુઓ, વસ્તુ પણ છે ને બીજી વ્યક્તિ છે। આ બે બાબતો એક સાથે આવે, યાદ રાખો કે બંને કર્મ એક સાથે, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ છે। એ પણ આપણે કંઈ ડીપમાં જવું નથી। પણ હવે આ વાક્યને હું લખું છું કે આરિફ મનનને સફરજન આપે છે, બરોબર। તો આરિફ એક કામ કરીએ, આપણે મનનની જગ્યાએ લઈએ આપણે તેને।
હવે આની કમ્પેરમાં જુઓ તો આરિફ તેને સફરજન આપે છે. તેને એટલે ધારો કે કોઈ છોકરો છે, બરોબર. અહીંયા કરતા થઈ ગયો આરિફ. ઓકે, ક્રિયાપદ કયું છે? આપવું, બરોબર. તો આપણે લખી શકીએ ગીવ, બરોબર. આરિફ ગીવ. ઓકે, કોને આપે છે? યાદ છે તમને સેન્ટેન્સ ફોર્મેશન, કર્તા, ક્રિયાપદ અને કર્મ, બરોબર. તો જુઓ ક્રિયાપદ પણ આવી ગયું, કર્તાએ આવી ગયો. કર્મ કોણ છે? તો સાહેબ વસ્તુ તરીકે હોય તો એક સફરજન પણ છે અને બીજી વ્યક્તિ પણ હોય તો એ વ્યક્તિ પણ છે. તો પછી કયું પહેલા લખવું ને પછી લખવું? તો જેમ છે એમ લખવાનું તમારે. અહીંયા ગીવ હિમ, આરિફ ગીવ હિમ, તેને એટલે હિમ. કેવી રીતે? ફરીથી ડીપલી સમજાવું કે આ છોકરો છે, ધારી લો કે કોણ છે? છોકરો. હવે છોકરો એટલે હી એટલે તે, પણ અહીંયા શું લખેલું છે? તેને. તો આપણે ચેક કરીએ કે હી એટલે તે, તો હિમ એટલે તેને. આવી ગયું સમજમાં? કારણ કે આ ઓબ્જેક્ટ તરીકે આવ્યો છે, ખબર પડી? આ કર્તા તરીકે છે અને આ કર્મ તરીકે છે. તો આપણે કર્મ તરીકે જો આવતું હોય તો હી નું શું થઈ જાય? હિમ. ગીવ હિમ એન એપલ, gives him an apple. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એટલું બધું કંઈ ગોખવું નથી આપણે. પણ હી હોય તો એ કર્તા તરીકે હોય, જો કર્મ તરીકે આવે તો હિમ. જેમ કે અહીંયા તેને, તેને એટલે છોકરો છે તો શું વાપરો તમે? તો કે હિમ. હિમનું ગુજરાતી તેને થાય, એટલું યાદ રાખો, બરોબર. બીજું એક્ઝામ્પલથી સમજીએ આપણે. તેણીની ચોકલેટ આપે છે, બરોબર. તેણીની કોઈ છોકરી છે, ચલો શી. ક્રિયાપદ જાતે શોધો, પ્રેક્ટિસ કરો સાથે સાથે. આપે છે, ઓકે, ગીવ, પણ ગીવ્સ આવે એટલે કે આ એસ લગાવવાનું પણ વિડીયો વર્તમાન કાળનું હું અપલોડ કરીશ. અને ચોકલેટ, ગીવ્સ ચોકોલેટ. ઓકે, શી ગીવ્સ અ ચોકલેટ, તે ચોકલેટ આપે છે, બરોબર ને. હવે અહીંયા કોને આપે છે એવું કંઈ ઉલ્લેખ નથી. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આની કમ્પેરમાં આરિફે તેણીને ચોકલેટ આપે છે. આરિફ તેણીને ચોકલેટ આપે છે. અહીંયા જુઓ મેં વધારાનું શું મૂક્યું? આને ભૂલી જાઓ તો આરિફ ચોકલેટ આપે છે, બરોબર. અહીંયા તેણીની છે, અહીંયા આરિફ ચોકલેટ આપે છે. એટલું તો સમજમાં આવી ગયું. પણ વધારાનું શું છે? તેણીને. ફરીથી ગોઠવીએ આપણે તો કે કર્તા કોણ છે? આરિફ, બરોબર. હવે છોકરી છે, છોકરી માટે તમે શું વાપરો? શી. શી એટલે તે, બરોબર. પણ અહીંયા તેણીને છે તો છોકરી માટે આપણે શી કર્તા તરીકે હોય તો વાપરીએ, જેવી રીતે કે અહીંયા કર્તા તરીકે છોકરી છે. પણ તેણીને આપે છે તો શું મૂકવાનું? હર મૂકવાનું. સિમ્પલ. એટલું યાદ રાખો કે તેણીને મતલબ હર. તો આરિફ આપે છે તો કે gives, અને તેણીને ચોકલેટ. હવે અહીંયા તમને ફરીથી કન્ફ્યુઝન આવે. બે કર્મ છે, એક વસ્તુ પણ છે ને એક બીજી વ્યક્તિ પણ છે. તો જુઓ, તેણીને પ્રથમ છે તો અહીંયા પ્રથમ લખવાનું, અને ચોકલેટ બીજા નંબરનું છે તો ચોકલેટ લખવાનું. gives તેણીને. છોકરી માટે શું વાપરો તમે? હર અ ચોકોલેટ. તો સમજમાં આવી ગયું હશે વિદ્યાર્થી મિત્રો કે સર્વનામ એટલે દરેક માટે વપરાતું, અને એમે બે પ્રકાર હોય. એક સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે, જે તમે પહેલાથી જ ભણતા આવો છો, કાઈ, હી, શી, ઇટ, યુ, વી, ધે, બરોબર. અને અહીંયા કર્મ તરીકે હોય તો એનું થોડું ચેન્જ થાય, જેનું હીનું હિમ થાય, હર થાય, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ ઇન્ટ્રોડક્શન છે. હવે આપણે એક્સરસાઇઝ લઈએ સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવની. પછી જે આપણા માટે બાકીના છે પ્રોનાઉન્સ, અને નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે એક્સરસાઇઝ, જેની અંદર થોડું વધારે સમજીએ કે અહીંયા જુઓ, કર્તા તરીકે હી, તો આપણે કર્મ તરીકે આવી તો તે નહીં બોલીએ, બરોબર. આ તમે લખી લેજો, આ યાદ કરવું પડશે તમારે. શી એટલે તે, હર એટલે તેણીને, ઇટ એટલે તે, ઇટ એટલે તેને, આઈ તો હું, અને મી એટલે મને.
યુ તું કાં તો તમે, અને યુ એટલે તમને, વી એટલે અમે, અને અઝ એટલે કે અમને, ધે એટલે કે તેઓ, ધેમ એટલે તેમને. હવે આનો ઉપયોગ કરીએ અને જોઈ લઈએ આપણે. તે ચોકલેટ આપે છે, બરોબર. કરતા કોણ છે? તે. ધારો કે આપણે લઈએ એ છોકરો છે. હી આપે છે, gives a chocolate, બરોબર. he gives a chocolate, ચોકલેટ આપે છે. હવે અહીંયા જો થોડું ચેન્જ છે. તે તેને ચોકલેટ આપે છે, બરોબર. અહીંયા જો તો આ કર્તા છે અને આ શું છે? કર્મ. કર્મ તરીકે પણ શું આવ્યું? તો કે માણસ આવ્યો, બરોબર. બે માણસ છે, એમાં એક કર્તા તરીકે આવી ગયો અને બીજું છે એ કર્મ તરીકે આવ્યો. તો શું કરવાનું? આપણા નિયમ પ્રમાણે કે તેને, ધારો કે આપણે છોકરો લઈએ, છોકરા માટે તમે શું વાપરો? તો કે હી. તો તે તેને ચોકલેટ આપે છે. આપણે એ મૂકીએ કરતા તરીકે, તો તે એટલે કે છોકરો છે, હી આપે છે, ક્રિયાપદ તો કે gives. ઓકે, હવે આ બે લખાઈ ગયું, આ પણ લખાઈ ગયું ને આ લખાઈ ગયું. બાકી છે તેને અને ચોકલેટ. બંને કર્મ થઈ ગયા, કારણ કે એક વસ્તુ છે ને એક બીજી વ્યક્તિ છે. તો એ જુઓ, હી એટલે તે, હિમ એટલે તેને. તો અહીંયા પ્રથમ છે હિમ, હિમ a chocolate, give him a chocolate. he gives him a chocolate. તે તેને એક ચોકલેટ આપે છે. સમજમાં આવી ગયું વિદ્યાર્થી મિત્રો કે કર્મ તરીકે આવે તો તમારે આ પ્રમાણે મૂકવાનો, બરોબર. અહીંયા જુઓ, તેણીને ગિફ્ટ આપે છે, કોઈ છોકરી છે, she ગિફ્ટ આપે છે, તો gives a gift. તેણીની ગિફ્ટ આપે છે. અહીંયા ક્લિયર છે, તેણીની તેને ગિફ્ટ આપે છે. અહીંયા ધારો કે આપણે લઈએ છોકરી, કોઈ છોકરીને આપે છે, બરોબર. તેણીની અહીંયા કર્તા તરીકે છે કોઈ છોકરી, અને કર્તા તરીકે હોય તો આપણે શું મૂકવાનું છોકરી માટે? she. તો આપણે મૂકીએ she, બરોબર. ગિફ્ટ આપે છે, ક્રિયા છે આપવાની, gives. હવે શું આપે છે? તો કે ગિફ્ટ કોને આપે છે? તેણીને. તેણીને કહ્યું છે, અને અહીંયા જુઓ તેણીને માટે શું મૂકો તમે? હર. તો gives her a gift. તે તેણીને ગિફ્ટ આપે છે. સમજમાં આવી ગયું હશે કે કર્મ તરીકે હોય તો સાહેબ થોડું તો ગુજરાતી એનું આવડવું જોઈએ કે હી નું હિમ થાય, બરોબર. અહીંયા જોઈએ આપણે અમે સફરજન આપીએ છીએ, તો વી, બરોબર. ધ્યાન આપજો, અહીંયા અમે સફરજન આપીએ છીએ, તો સફરજન gives, we gives an apple. અમે સફરજન આપીએ છીએ. અને અમે બાળકોને, એટલે કે આપણે બાળકો ઘણા બધા છે, તો આપણે એમ પણ બોલી શકીએ કે તેઓને. આપણે બાળકોની જગ્યાએ લખીએ તેઓને. થોડું ધ્યાન આપજો, બરોબર. અમે કરતા છે, ક્રિયાપદ કયું છે? આપવાનું છે, તો લખી લીધું મેં કે gives, તેઓને સફરજન. ફરીથી એનું એ જ, તેઓને. અહીંયા જુઓ, they એટલે તેઓ, અને તેમને કાં તો તેઓને, તો શું આવે? them. તો gives them. ઓકે, અહીંયા એસ ના આવે, બરોબર. them શું આપે છે? એપલ. we gives them apples. અમે તેમને સફરજન આપીએ છીએ, કાં તો અમે તેઓને સફરજન આપીએ છીએ. તો તમારે આનું ગુજરાતી યાદ કરવાનું છે, બરોબર. કે હી નું હિમ થાય, શી નું હર થાય. ભૂખવાનું નથી કે કર્તા તરીકે ને કર્મ તરીકે. તમને શબ્દ દેખાવો જોઈએ કે સાહેબ તેને છે, તેની માટે. કોઈ છોકરો છે તો તેને એટલે હિમ, કોઈ છોકરી હોય શી, તેણીને, તો શું મૂકવાનું? હર મૂકવાનું, બરોબર. તેમને, તો શું મૂકવાનું? ધે એટલે તેઓ. તો એન્ટ્રી થઈ જવી જોઈએ કે ધેમ એટલે તેમને. તો આ ટોપિક છે એ પ્રેક્ટિકલ છે, તમારે ગોખવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, જો ખબર ના પડે તો ડબલ વાર રિવાઇઝ કરજો વિડીયોને, અને જો ગમે છે તો શેર અને લાઈક કરજો.